ભરૂચ શહેરમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ મિશ્ર શાળા ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ શાળાના નવા શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું આજરોજ લોકાર્પણ કરવાના હેતુસર શાળા પટાંગણમાં કંપની સંચાલકોની હાજરીમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR પ્રોગ્રામના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો પાર પાડવામાં આવે છે, તેમજ નજીકના ગામોમાં પણ વિવિધ કલ્યાણકારી માળખાકીય વિકાસના કાર્યો હાથ ધરવામાં આવે છે, જે પૈકી ભરૂચ શહેરમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પોલીસ હેડક્વાર્ટર્સની મિશ્ર શાળામાં અંદાજિત 3 લાખના ખર્ચે નવા લોખંડના શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું। નવનિર્માણ પામેલ શેડનો આજરોજ લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને નવા ઉદ્યાનને શાળા માટે ખુલ્લો મૂક્યો હતો। આ વેળાએ કંપની સંચાલકોનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ થકી સ્વાગત કરવામાં આવ્યું। નોંધનીય છે કે સાયખાની કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા સમયાંતરે પ્રજાના હિતમાં વિકાસના વિવિધ કામો કરવામાં આવે છે। ભરૂચ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પોલીસ હેડક્વાર્ટર્સની મિશ્ર શાળામાં આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં કંસાઈ નેરોલેક કંપનીના પ્લાન્ટ હેડ રાજેશભાઈ પટેલ, કંપનીના પ્રોડક્શન હેડ રાજીવભાઈ ચૌહાણ, એન્જિનિયરિંગ મેનેજર ચિરાગભાઈ પટેલ, CSO પરેશભાઈ પટેલ, પ્રોડક્શન સેક્શન હેડ પ્રણવભાઈ જોશી સહિત શાળાનો શિક્ષકગણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। નવા શેડનું નિર્માણ થતાં શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો। સાથે જ શાળા પરિવારે કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ કંપનીનો આભાર માન્યો હતો।